ભગવાન આવ્યા છે દ્વારિકામાં. એક દિવસ પોતાના નાના નાના બાળકોને લઈને ભગવાન આમ બગીચામાં ફરવા ગયા. એમાં છોકરાઓ બધા કંડુક કીડા એટલે ગેડી દડો રમતા હતા. એમાં દડો એક કૂવામાં પડ્યો અને કૂવામાં એ દડો લેવા ગયા ત્યાં એની અંદર એક બહુ વિશાળકાય શરીરવાળો એક કાંકીડો જોયો. ભગવાનના એ પુત્રોએ આવીને ભગવાનને ફરિયાદ કરી. ભગવાન દોડતા આવે છે અને એ કાંકીડો આમ બિચારો દુઃખી હતો એટલે લાંબો હાથ કરીને ભગવાને એને બહાર કાઢ્યો. જેવો ભગવાનના હાથનો સ્પર્શ થયો એટલે એ કાંકીડાના રૂપમાંથી મુક્ત થઈ અને નૃગ રાજા બની ગયા છે. ભગવાનના ચરણમાં પડી ગયા છે. ભગવાન કહે કે આપ કોણ છો? બોલે હું સૂર્યવંશી રાજા છું, નૃગ રાજા. મેં બહુ બધાને ગાયોનું દાન કર્યું. એમાં એક બ્રાહ્મણને એક ગાય મેં દાનમાં આપી. એ બ્રાહ્મણે એ ગાય એની ગૌશાળામાં બાંધી અને પોતાના ઘરમાં ગયો તો એ ગાય ત્યાંથી છૂટી અને પછી પાછી મારા ગૌધણમાં ભળી ગઈ અને એની એ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી. હું નિર્દોષ હતો. એ બ્રાહ્મણ એ ગાયને લઈને જતો હતો ને પેલો બ્રાહ્મણ એની ગાયને ગોતતો ગોતતો બંને બ્રાહ્મણો સામા મળ્યા. એટલે પેલો કે આ તો ગાય મારી, ગઈકાલે મને રાજાએ દાનમાં આપેલી. રાજાએ પેલો કહે તને તો ગઈકાલે આપી હતી, મને તો હમણાં આપી છે. એ એક ગાય અને માલિક બે થયા અને એ ઝઘડો નૃગ રાજા સુધી આવ્યો. રાજા ન્યાય કરો, નિર્ણય કરો. એક ગાયનો તમે બે જગ્યાએ કઈ રીતે દાન કરી શકો? નૃગ રાજા કહે ભાઈ મને ખબર નહોતી, અજાણતા એ ગાય પાછી ગૌધણમાં આવીને ભળી ગઈ, એમાં મારો શું દોષ? પેલા બ્રાહ્મણને કહે એક ગાય છોડો તમે, એ ગાય આને આપી દો, એ ગાયના બદલામાં હું તમને 1000 ગાયો આપું, પણ હવે આ ઝઘડો તમે અહીંયા મૂકો. પેલો કે નહીં, તમે સંકલ્પ સાથે જે ગાય આપી હતી એ જ મારે જોઈએ, બીજી તો જોઈએ નહીં. દાન દેવામાં ક્યારેક હેરાન થઈ. રાજા બે બાજુ ચિંતિત થયા છે. બે બ્રાહ્મણોએ હાથમાં પાણીની અંજળી લઈ અને નૃગ રાજાને શાપ આપ્યો કે તું કાંકીડો થઈ જા. પ્રભુ, એના શાપને કારણે મને આ દેહ મળ્યો. ભગવાન કે તે દાન કર્યું ગાયોનું તો એ ગાયો તે હરામના પૈસાની ગાયો હતી. બોલે નહીં પ્રભુ, ન્યાયાર્જિતા, ન્યાયથી મેં સંપત્તિ કમાણી હતી અને એની ગાયો હતી. તો કે ગાયો બધી અમને હાવ દૂધ નો દેવા દે એવી રીતનું દાન કર. બોલે નહીં, કપિલા ગાય, હેમશૃંગી, આવાનું દાન કર. પણ છતાંય અજાણતા મારાથી આ કર્મ થઈ ગયું ને એટલે એનું મને પરિણામ ભોગવવું પડ્યું. ભગવાન કહે કે એ વાત સાચી છે. જાણી જોઈને અગ્નિમાં હાથ નાખો તોય અગ્નિ દજાડે, અજાણતા હાથ નાખો તોય અગ્નિ તો દજાડે. જાણી જોઈને તમે વીજળીના જીવતા તારને અડો તોય તમને શોટ લાગે, અજાણતા અડો તોય શોટ લાગે. એમ જાણી જોઈને તમે કોઈ કર્મ કરો તોય એનું ફળ ભોગવવાનું, અજાણતા કરો તોય ભોગવવું જ પડે. જાણી જોઈને સર્પના મુખમાં આંગળી નાખો તો અને અજાણતા નાખો, બે હરકું જ છે. ઓલાનો સ્વભાવ છે એ ડંખ મારે. ભલે તમે અજાણતા કર્યું પણ કર્મમાં તમારે આવવું પડ્યું છે. પરંતુ બ્રાહ્મણોનો શાપ નહોતો. બ્રાહ્મણોએ જો શાપ ન આપ્યો હોત તો આજ હું તમને ન મળ્યો હોત. નૃગ રાજા કહે હા, એ શાપ મારા માટે આશીર્વાદ નહીં રહ્યો કે જગતનો બાપ આજ મારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દીકરાઓને સમજાવ્યું કે જો બેટા, બ્રાહ્મણોનો કોઈ દિવસ અપરાધ ન કરવો. હા, બ્રાહ્મણોને રાજી રાખવા. અજાણતા નૃગ રાજાએ બ્રાહ્મણનો અપરાધ કર્યો તો એને પરિણામ ભોગવું. કાંકીડા બનાવી દે આ બ્રાહ્મણો. હા, હરાપ આપે, હરાપ. એટલે ખાલી આ તો મજાકમાં વાત કરું છું, પણ ભગવાન કૃષ્ણ એમ બોલ્યા છે કે બ્રાહ્મણ શ્યો મુખમાં રાહુ બાહુ રાજન. બ્રાહ્મણો એ તો જગતના પ્રથમ પૂજ્ય છે. ભૂદેવ જેને કહેવાય છે. આ રીતે નૃગાખ્યાન કયું છે. પછી પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો અને એની અંદર ભગવાન સંમિલિત થવા માટે ગયા છે. પહેલી પૂજા કોની થાય એ વાત જ્યારે કરવામાં આવી ત્યારે પાંચેય પાંડવો કહે કૃષ્ણ અમારું માટે સર્વસ્વ છે, અમે પહેલી પૂજા દ્વારકાધીશની કરીશું. શિશુપાળે વિરોધ કર્યો, 99 ગાયો અપશબ્દો ભગવાનને કહ્યા. સ્વામી ગાળ દેવા ગયા તો ભગવાન તો સહન કરી ગયા, પણ એનું ચક્ર હતું ને એ સહી ન શક્યું અને ચક્ર આમ એકદમ છૂટું પડ્યું. શિશુપાળના ગળે ઘસાણું અને શિશુપાળ મોક્ષ ગતિને પામે છે. બોલીએ દ્વારિકાધીશ કી